વાલેકુમ બાળકો, આપણું સિનિયર કેજીમાં આપણું સામાન્ય જ્ઞાન. તો સામાન્ય જ્ઞાનની અંદર આપણે પેજ નંબર 55 પર આવ્યા છે. તો પેજ નંબર 55 પર આપણો પાઠ છે 25 કુદરત લખેલું છે. જુઓ, કુદરત એટલે જે અલ્લાહ આપણે માનીએ છીએ કે અલ્લાહ એક કુદરત છે. તો કુદરતે ઘણી બધી વસ્તુઓ બનાવેલી છે, કુદરતી વસ્તુ. એના ચિત્રો આપેલા છે, ચિત્રોને આપણે ઓળખવાના છે કે કુદરતે શું શું વસ્તુ બનાવી છે. તો આપણને ખબર તો છે જ કે અલ્લાહ તાલાએ જુઓ સૂર્ય, ચંદ્ર, તારા, નદી, વાદળ, વરસાદ, મેઘધનુષ્ય, ફરી જંગલ, ફરી પર્વત, સરોવર, ખીણ, ડુંગર, આ બધું કુદરતે બનાવેલી વસ્તુ છે. જુઓ, સૂર્ય કે ચંદ્ર એવું કોઈ મનુષ્યએ બનાવ્યું નથી. એ આપણને, તમે નાના છો તો પણ આપણને ચિત્ર જોઈને ખબર પડે કે સૂર્ય, ચંદ્ર, તારા, આ નદી છે, વાદળો છે, વરસાદ છે, મેઘધનુષ છે, જંગલ છે, પછી પર્વત છે, ડુંગરો છે, સરોવર છે, ખીણ છે, એ બધું કોણે બનાવેલું છે? આ બધું અલ્લાહ તાલાએ કુદરતે બનાવેલું છે. તો એની નીચે આપણને એની પ્રવૃત્તિ આપી છે કે કુદરતે બનાવેલી વસ્તુ પાસે ખરું કરો અને માણસે બનાવેલી વસ્તુ પાસે ચોકડી કરો. તો જુઓ, આપણને એક ઉદાહરણમાં આપ્યું છે કે પર્વતનું ચિત્ર બતાવ્યું છે અને ત્યાં ખરું કરેલું છે. પછી જુઓ, એક મંદિરનું ચિત્ર બનાવ્યું છે. તો મંદિર તો કોણે બનાવેલું છે? માણસે બનાવેલું છે. તો ત્યાં ચોકડી કરેલી છે. ફરી જંગલ છે, વાદળ છે, સૂર્ય છે. ફરી જુઓ, જંગલ કોણે બનાવેલું છે? કુદરતે. તો ત્યાં ખરું કરવાનું. વાદળ બનાવેલું છે, ત્યાં ખરું કરવાનું. ફરી સૂર્ય આપેલું છે, સૂર્યનું ચિત્ર, ત્યાં ખરું કરવાનું. પછી જુઓ, તમને એક ખેતર દેખાય છે, ખેતરની અંદર પાક ઉગવેલો છે. તો આ કોણ કરે છે? ઝાડ પાંદડા એવું કુદરતી તો ઉગી જ શકે છે, પણ આપણે આપણા ખેતરની અંદર આપણી ઈચ્છા મુજબ આપણે કોઈ પાકનું વાવેતર કરવું હોય તો એ માણસ કરી શકે છે. એની મેતે તો ઉગી નથી શકતું. તો અહીંયા જુઓ, ખેતરની અંદર જે વાવેતર કરેલું છે, છોડ દેખાય છે તમને ઉગેલા, તે માણસે કરેલું, તે ત્યાં ચોકડી કરવાની છે. ફરી ચંદ્ર, તો ચંદ્ર કુદરતે બનાવેલો છે, તારા પણ કુદરતે બનાવેલા, તો ત્યાં ખરું કરવાનું. ફરી મેઘધનુષ છે, ખીણ છે, ફરી વરસાદ બતાવ્યો છે. જો વરસાદ પડી રહ્યો છે, તો આ માણસે કરેલું છે. સોરી, આ કુદરતી વસ્તુ છે, મેઘધનુષ્ય, ખીણ અને વરસાદ, તો ત્યાં આપણે ખરું કરવાનું. પછી જુઓ, તમને પુલ દેખાય છે કે બ્રિજ દેખાય છે. તો તમને એવું તો ઘણી જગ્યાએ જોયેલું હશે કે આ પુલનું બાંધકામ તમે અત્યારે જોઈ રહ્યા છો. કોઈ જગ્યાએ આવતા જતા હોય તો બસમાંથી જોયું હોય કે કોઈ મુસાફરીમાં કંઈ ગયા હોય ને તમે જોયું હોય કે પુલનું કામ કોણ કરે છે? તો માણસો કરે છે. આ માણસે બનાવેલી વસ્તુ છે, તો ત્યાં ખરું કરવાનું. સોરી, ચોકડી કરવાની. આ પ્રમાણેની જો તમને ઉપર જોવાનું, આપણે જોઈશું, મેં તમને સમજાવ્યું પેજ નંબર 55 પર કે કુદરતની જે વસ્તુ કુદરતી છે એ વસ્તુઓનું ચિત્ર આપણને નીચે આપ્યું છે કે કુદરતી વસ્તુ છે ને માણસે બનાવેલી વસ્તુ છે. તો કુદરતી વસ્તુ કેટલી છે એની સામે આપણે ખરું કરવાનું છે ખાનામાં, અને માણસે બનાવેલી છે ત્યાં ચોકડી કરવાની છે. આ પ્રમાણેની આ પ્રવૃત્તિ પેજ નંબર 55 પર આપી છે, એ તમારે ચોપડી પૂરવાની છે. એ આજનું આપણું લેસન છે બેટા. ફરી બીજું શીખીશું. ચલો, અસ્સલામુ અલૈકુમ.